નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વિષય પર નજર કરીએ. એક એવો અભ્યાસ જે દુનિયાભરના માતાપિતા અને ડોક્ટરો માટે એક સામાન્ય સમસ્યાનો ઉકેલ લાવે છે, અને એ સમસ્યા છે બાળકોમાં થતા ચેપની સારવાર. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે બાળકોની એક સામાન્ય સમસ્યાને સમજીશું. પછી એના ઉકેલની શોધ કેવી રીતે થઈ, એક દવાની કસોટી કેવી રીતે કરવામાં આવી, એના પરિણામો શું આવ્યા, અને છેલ્લે આ આખો અભ્યાસ આપણા સૌ માટે આટલો મહત્વનો કેમ છે એના પર વાત કરીશું. ચલો સીધા જ મુદ્દા પર આવીએ. મોટાભાગે બાળકોને ડૉક્ટર પાસે લઈ જવાનું સૌથી સામાન્ય કારણ શું હોય છે? એ છે ઉપલા શ્વસન માર્ગનો ચેપ, જેને ટૂંકમાં યુઆરટી પણ કહેવાય છે. ખરું ને? આ પ્રશ્ન લગભગ દરેક ઘરમાં ઊભો થતો હોય છે જ્યાં બાળકો હોય. કોઈ પણ ટેકનિકલ વિગતોમાં ઉતરતા પહેલા ચાલો આ મૂળભૂત અને રોજબરોજની સમસ્યાને જરા સમજી લઈએ. જુઓ, અહીં એક મોટો વિરોધાભાસ છે. ધ્યેય તો એક જ છે, બાળક જલ્દીથી સાજું થઈ જાય. પણ મુશ્કેલી ક્યાં છે? એન્ટીબાયોટિક્સનો લાંબો કોર્સ, અને બીજું શું, દવાનો સ્વાદ. એના લીધે ડોઝ ચૂકી જાય છે અને પરિણામે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સનું જોખમ પણ વધે છે. આ તો જાણે રોજની લડાઈ બની જાય છે. તો આ બધી સમસ્યાઓ તો છે જ, પણ એની સાથે એક બીજી વૈજ્ઞાનિક સમસ્યા પણ જોડાયેલી છે, ખાસ કરીને ભારત માટે. મોટાભાગના સંશોધનો પશ્ચિમી દેશોમાં થયા છે, એટલે આપણી સ્થાનિક પરિસ્થિતિને લગતો ડેટા પૂરતો નથી. અને બસ આ જ સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે એક ખાસ અભ્યાસ કરવામાં આવ્યો. એનું નામ છે QFRT અભ્યાસ. ચાલો એના વિશે જાણીએ. અને આ અભ્યાસની ખાસ વાત એ હતી કે એ કોઈ લેબોરેટરીમાં નહોતો થયો. ના, આ તો એ જોવા માટે હતો કે વાસ્તવિક જીવનમાં, રોજબરોજની પ્રેક્ટિસમાં એઝિથ્રોમાઇસિન દવા ભારતભરના 205 બાળકો પર કેવી રીતે કામ કરે છે. સારું, તો આ અભ્યાસ તો થયો, પણ એની સફળતા માપવામાં કેવી રીતે આવી? સંશોધકોએ શું જોયું કે જેથી કહી શકાય કે આ ટૂંકી સારવાર ખરેખર વધુ સારી છે? આ અભ્યાસમાં દવા આપવાની પદ્ધતિ ખૂબ જ ચોક્કસ હતી. દરેક બાળકને તેના વજન અને ચેપના પ્રકાર પ્રમાણે ડોઝ આપવામાં આવતો. જેમ કે ગળાના ચેપ માટે અલગ અને કાનના ચેપ માટે અલગ. આનાથી સારવાર વધુ અસરકારક બને છે. તો આખી વાતનો સાર શું હતો? સંશોધકો મૂળભૂત રીતે 4 સવાલોના જવાબ શોધી રહ્યા હતા. પહેલું, શું દવા અસરકારક છે? બીજું, શું તે સલામત છે? ત્રીજું, શું લોકો તેનો કોર્સ પૂરો કરે છે? અને ચોથું, જે બાળકો માટે સૌથી અગત્યનું છે, શું એનો સ્વાદ સારો છે? ચાલો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ, પરિણામો. શું આ ટૂંકી અને સરળ સારવાર પદ્ધતિ ખરેખર સફળ રહી? તો જે પહેલો આંકડો સામે આવ્યો એ ખરેખર પ્રભાવશાળી હતો. 94%. વિચારો, 94% બાળકોએ દવાનો પૂરો કોર્સ કર્યો. આ બહુ મોટી વાત છે, કારણ કે સામાન્ય રીતે લાંબા અને સ્વાદમાં કડવી દવાઓના કોર્સમાં આવું થતું નથી. તો પરિણામો એકદમ સ્પષ્ટ હતા. સારવાર ખૂબ જ અસરકારક હતી, એટલે કે લક્ષણો ઝડપથી ઘટ્યા. એ સંપૂર્ણપણે સલામત પણ હતી. કોઈ ગંભીર આડઅસર જોવા મળી નહીં. અને જેમ આપણે જોયું, કોર્સ પૂરો કરવો પણ ઘણો સરળ હતો. અને આટલો સારો પાલનદર કેમ મળ્યો? એનું એક મોટું અને સાવ સીધું કારણ હતું: દવાનો સ્વાદ. બાળકોને દવા ભાવતી હતી. બાળરોગની સારવારમાં આ એક એવી બાબત છે જેના પર ઘણીવાર ધ્યાન નથી અપાતું, પણ એ કેટલી મહત્વની છે એ અહીં સાબિત થયું. સારું, તો આ તો થઈ એક અભ્યાસની વાત. પણ આનાથી શું ફરક પડે? વૈશ્વિક સ્તરે બાળકોના સ્વાસ્થ્ય માટે આ અભ્યાસનું શું મહત્વ છે? જુઓ, આ અભ્યાસ ઘણા કારણોસર મહત્વનો છે. એક, એ ભારત કેન્દ્રિત પુરાવા પૂરા પાડે છે, જેની ખૂબ જ જરૂર હતી. બીજું, એ ટૂંકા એન્ટીબાયોટિક કોર્સને સમર્થન આપે છે, જેનો અર્થ છે કે દર્દીની સંભાળ સુધરે છે, અને આ બધું એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ સામેની લડાઈમાં પણ મદદ કરે છે. આને જ કહેવાય છે રિયલ વર્લ્ડ એવિડન્સ, એટલે કે વાસ્તવિક દુનિયાના પુરાવા. આ એવા પુરાવા છે જે લેબમાં નહીં, પણ રોજબરોજની જિંદગીમાં દવા કેવી રીતે કામ કરે છે એ બતાવે છે. અને આ આખી વાત એક મોટા અને ગંભીર વિષય સાથે જોડાયેલી છે: એન્ટીમાઇક્રોબિયલ સ્ટીવાર્ડશિપ. આનો સીધો સાદો અર્થ એ છે કે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ખૂબ જ જવાબદારીપૂર્વક કરવો. કેમ? જેથી ભવિષ્યમાં પણ એ આપણને બચાવી શકે. આ દવાઓ એક અમૂલ્ય ખજાનો છે, અને આવા ટૂંકા પણ અસરકારક કોર્સનો ઉપયોગ કરીને આપણે એ ખજાનાને સાચવી રહ્યા છીએ. તો છેલ્લે એક સવાલ:
શું સ્માર્ટ અને ટૂંકી સારવાર પદ્ધતિઓ જ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જેવી વૈશ્વિક સમસ્યા સામે લડવાની ચાવી બની શકે છે? આ અભ્યાસ તો એ તરફ જ ઇશારો કરે છે. આ એક એવો વિચાર છે જે આપણને બધાને વિચારતા કરી દે છે. નમસ્કાર.